નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે ધ્યાન ઉપર વાત કરીશું. ધ્યાન એ એક માનસિક પ્રક્રિયા છે. આપણે એમ સમજીએ કે ધ્યાન એટલે પ્રાણાયામ, યોગ. ધ્યાનનો સામાન્ય ખ્યાલ આપણને એવો થાય કે આપણે એક ચિત્તે એકાગ્ર થઈને મેડિટેશન કરીએ, પ્રાણાયામ કરીએ, યોગ કરીએ. પણ આ એક માનસિક પ્રક્રિયા છે અને સાયકોલોજીકલ રીતે આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ તો શા માટે આપણે ધ્યાન વિશે ચર્ચા કરવાની છે આજે? તો ઘણી વખત એવું બને છે, કેટલાક કિશોરો, યુવાનો, તમે જોયું હશે કે ગીતો સાંભળતા હોય છે તો આખું ગીત નથી સાંભળતા. ક્યારેક ક્યારેક એ અડધું છોડીને બીજું ગીત, એ છોડીને ત્રીજું ગીત, આ રીતે સતત વારંવાર અડધા ગીતો સાંભળે છે, થોડા ગીતો સાંભળે છે, પણ આખા ગીત તરફ એ ધ્યાન આપીને આખું ગીત સાંભળી શકતા નથી. આખું પુસ્તક એકી બેઠકે પણ વાંચતા નથી. ઘણીવાર ઘણી બધી વસ્તુઓમાંથી કોઈ ચોક્કસ એક વ્યક્તિને અથવા એક વસ્તુને ધ્યાનપૂર્વક લાંબો સમય સુધી નિહાળતા પણ નથી. એ ઉપરાંત એ લોકોને જ્યારે એમ કહેવામાં આવે કે તમે આ એક ડોક્યુમેન્ટરી છે, કોઈ લેક્ચર છે, કોઈ ફિલ્મ છે, તમે એને ધ્યાનથી જુઓ, સાંભળો, તો પણ એ લોકો ધ્યાનપૂર્વક સાંભળી શકતા નથી, જોઈ શકતા નથી. આ એક બાબત આમ તો સમસ્યારૂપ જ છે અને એના માટે આપણે આ ધ્યાન વિશે આપણે ચર્ચા કરીશું. ધ્યાન જે છે એ એક શારીરિક મગજમાં રાસાયણિક પ્રક્રિયા એક થતી હોય છે, એની ચર્ચા આપણે કરીએ. કેવી રીતે કે ઘણા બધા ઉદ્દીપકો આપણી આજુબાજુ છે અને આ બધા ઉદ્દીપકોનું સંવેદન આપણી ઇન્દ્રિયો દ્વારા ઝીલાય છે. આપણે જાણીએ છીએ કે 5 ઇન્દ્રિયો, જેમાં આંખ, નાક, કાન, જીભ, ત્વચા, આ બધી ઇન્દ્રિયો દ્વારા આપણે જુદા જુદા સંવેદનોને ઝીલીએ છીએ. જેમ કે આંખ દ્વારા આપણે દ્રશ્ય જોઈએ છે, રંગ જોઈએ છે, આકાર જોઈએ છે. નાક દ્વારા આપણે જુદી જુદી ગંધને પારખીએ છીએ. જેમ કે કોઈ તીવ્ર પેટ્રોલની વાસ, કે કોઈ કાંદાની વાસ, કોઈ ખાદ્ય પદાર્થ, કોઈ સડેલી વસ્તુ, આ બધું નાક દ્વારા આપણે સંવેદનો અનુભવીએ છીએ. કાન દ્વારા જુદા જુદા પ્રકારના અવાજો, જેમાં સંગીત, કોઈ કર્કશ અવાજ, ઘોંઘાટ, તીવ્ર અવાજ ફટાકડાનો, અથવા પછી કોઈ ઝરણાનો ખળખળાટ, આ બધું આપણે જોઈએ છીએ, સાંભળીએ છીએ અને સ્પર્શીય પણ છીએ. જેમ કે ત્વચા દ્વારા આપણે ઠંડુ, ગરમ, લીસું, ખરબચડું, એ બધો અનુભવ કરીએ છીએ. તો આ અનુભવો આપણા મગજની અંદર એક એવી પ્રક્રિયા દ્વારા અંદર ગોઠવાય છે કે જેમાં આપણે એને યાદ રાખીએ છીએ. હવે આ ધ્યાન વિશે એક વ્યાખ્યા H.E. ગેરેટ નામના મનોવૈજ્ઞાનિકે આપી છે. એમણે કહ્યું કે ધ્યાન એ ચોક્કસ ઉદ્દીપકની પસંદગી કરી તેના ઉપર એકાગ્ર બનવાની પ્રક્રિયા. મેં તમને હમણાં કહ્યું કે આજુબાજુ ઘણા બધા ઉદ્દીપકો છે, પણ એમાં એક ચોક્કસ ઉદ્દીપક આપણે પસંદ કરીએ છીએ અને બરાબર એના ઉપર એકાગ્ર થઈએ છીએ, એટલે ધ્યાન. જેમ્સ ડ્રેવર નામનો એક મનોવૈજ્ઞાનિક એમ કહે છે કે જે ઉદ્દીપકો પસંદગીયુક્ત હોય, જે આપણને ગમતા હોય, એની ઉપર આપણે માનસિક કેન્દ્રીકરણ કરીએ છીએ, એટલે કે એની તરફ આપણે એકાગ્ર બની જઈએ છીએ. આપણી સમગ્ર ચેતના એ ઉદ્દીપક ઉપર કેન્દ્રિત કરીએ છીએ
એ બાબતને પણ ધ્યાન કહેવામાં આવે છે. હવે કેટલીક વાર એવું બને છે કે જેમાં ઉદ્દીપક તરફ આપણું ધ્યાન ન હોય તો સંવેદન થતું નથી. જેમ કે કોઈ પક્ષી બોલી રહ્યું છે, આપણું એના તરફ ધ્યાન નથી તો આપણને એનો અવાજ સંભળાતો નથી. એટલે કે આપણા એ અવાજનું સંવેદન આપણે અનુભવી શકતા નથી. બીજી તરફ આપણું ધ્યાન છે, બીજા અવાજો તરફ, લખવા ઉપર, વાંચવા ઉપર આપણું ધ્યાન છે. એટલે એ પક્ષીનો અવાજ એ આપણા ધ્યાનમાં આવતો નથી. કેટલીક વાર એવું બને છે કે સંવેદન ન હોય તો પણ ધ્યાન થતું નથી. મેં તમને હમણાં કહ્યું તેમ જુદા જુદા સંવેદનો આપણી ઘણી બધી ઇન્દ્રિયો દ્વારા ઝીલાય છે. એ રીતે અવાજ કાન દ્વારા ઝીલાય છે, પણ જો બધિર વ્યક્તિ હોય, જે કાને ન સાંભળતો હોય એવો વ્યક્તિ હોય, તો એને અવાજનું સંવેદન થતું નથી. અને અવાજનું સંવેદન થતું નથી એટલે કોઈ પક્ષીનો અવાજ હોય તો કે સંગીતનો અવાજ હોય તો એની તરફ એ ધ્યાન આપી શકતો નથી, કારણ કે એ બહેરો છે, એને સંભળાતું નથી. હવે અહીંયા એક ચિત્ર હું તમને બતાવું કે માનસિક પ્રક્રિયામાં આપણે ધ્યાનને કેવી રીતે સમજીએ. તો આ ચિત્રમાં જે વચ્ચેનો ભાગ છે એ ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ મેં બતાવ્યો છે, અને એની આજુબાજુનો જે પ્રદેશ છે એ ધ્યાનનો સીમા પ્રદેશ કહી શકાય. જ્યારે ઘણા બધા વ્યક્તિઓ ઊભા હોય ત્યારે તમે જે એક વ્યક્તિને જોઈ રહો છો, તમે નિરીક્ષણ કરો છો, ત્યારે એ તમારા ધ્યાનના કેન્દ્ર પ્રદેશમાં છે એમ કહેવાય. જ્યારે બીજા આજુબાજુના લોકો છે એ ધ્યાનના સીમા પ્રદેશમાં છે એમ કહેવાય. બગીચાની અંદર ઘણા બધા ફૂલો હોય, એમાં એક ફૂલ અલગ હોય અને તમે એને જોઈ રહ્યા હોય તો એ ફૂલ તમારા ધ્યાનના કેન્દ્ર પ્રદેશમાં છે એમ કહેવાય. જ્યારે બીજા બધા ફૂલો ધ્યાનના સીમા પ્રદેશમાં છે એમ કહી શકીએ. આપણે જોઈએ છે કે સાંસ્કૃતિક કાર્યક્રમમાં બાળકોને માતા પિતા જ્યારે સ્ટેજ ઉપર જુએ છે ત્યારે માતા પિતા પોતાનું જે બાળક છે એને જોઈ રહેશે કે મારું બાળક કેવો અભિનય કરે છે, કેવું નૃત્ય કરે છે. બીજા બધા બાળકો ઉપર માતા પિતાનું ધ્યાન નહીં હોય. સ્ટેજ ઉપર બાળક જે પોતાનું છે એ ધ્યાનના કેન્દ્ર પ્રદેશમાં છે, જ્યારે અન્ય સ્ટેજ ઉપરના બાળકો એ ધ્યાનના સીમા પ્રદેશમાં છે એમ કહી શકાય. તમને અનુભવ હશે કે જ્યારે તમે કોઈ એક વસ્તુને જોઈ રહ્યા છો, એટલે કે તમારા ધ્યાનના કેન્દ્ર પ્રદેશમાં છે, ત્યારે એ તમે એને સ્પષ્ટ રીતે જુઓ છો. જેમ કે તમે તમારી સામે એક પેન પકડીને જુઓ, નિરીક્ષણ કરો તો પેન એ સ્પષ્ટ દેખાય છે. પેનની પાછળનું બેકગ્રાઉન્ડ એ તમને ઝાંખું દેખાશે. એટલે એમ કહી શકાય કે જે કેન્દ્ર પ્રદેશમાં છે, જેને આપણે ફોકસ કહીએ છીએ કેમેરાની ભાષામાં, તો જે વસ્તુ ઉપર ફોકસ થાય છે એ સ્પષ્ટ થાય છે, અને બેકગ્રાઉન્ડમાં જે ફોકસ થતું નથી, જેને કહે છે માર્જિન, જે ઝાંખું હોય છે, એટલે એ સ્પષ્ટ દેખાતું નથી. એવું બને છે કે જેને તમે ધ્યાનના કેન્દ્ર પ્રદેશમાં રાખીને એને જોઈ રહ્યા હોય, એનું નિરીક્ષણ કરી રહ્યા હોય, પછી એ ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ બદલાય અને એ સીમા પ્રદેશ પણ બની જાય. દાખલા તરીકે ફૂટબોલના ખેલાડીઓ ફૂટબોલ રમી રહ્યા છે, તમારું ધ્યાન એક ખેલાડી ઉપર છે અને તમે એને જોઈ રહ્યા છો, એ તમારા ધ્યાનના કેન્દ્ર પ્રદેશમાં છે. બીજા બધા ખેલાડીઓ છે એ ધ્યાનના સીમા પ્રદેશમાં છે. જ્યારે બોલ જે છે એ એક ખેલાડી પાસેથી બીજા ખેલાડી પાસે જાય છે, ત્યારે જે પહેલો ખેલાડી જે ધ્યાનના કેન્દ્ર પ્રદેશમાં હતો એ સીમા પ્રદેશમાં જતો રહે છે, અને જેની પાસે બોલ હોય એ ખેલાડી
તમારા ધ્યાનના કેન્દ્ર પ્રદેશમાં આવે છે, એટલે કે ફોકસમાં આવે છે. તમે એને જ્યાં જ્યાં જાય છે, ગોલ કરવા તરફ જઈ રહ્યો છે, તો તમે એની ઉપર નજર ટીકાવીને નજર ફેરવી રહ્યા છો, તમે એને જોઈ રહ્યા છો. હવે આપણે ધ્યાનના કેટલાક લક્ષણો એની ચર્ચા કરીએ. ધ્યાનની જે ક્રિયા છે એમાં બે પાસા છે. એમાં એક વિધાયક પાસું એ હું તમને સમજાવું કે જેમાં જેના તરફ તમે ધ્યાન આપો છો એ તમને ગમે છે, જેના તરફ તમે ધ્યાન આપો છો એ તમને પસંદ છે. એટલે તમે એ પસંદગીયુક્ત અથવા ગમતી વસ્તુ કે ગમતી વ્યક્તિ તરફ તમે ધારીને જુઓ છો, તમે એને ધ્યાન આપી રહ્યા છો, એ વિધાયક પાસું છે. એટલે કે એ તમારા ચેતનામાં આવે છે, સભાન રીતે એ વ્યક્તિ કે વસ્તુ તમારા મન ઉપર છવાયેલી રહે છે. બીજી વસ્તુ નિષેધાત્મક પાસું, કે જેમાં તમને જે વ્યક્તિ નથી ગમતી અથવા તમારે એ વ્યક્તિને નથી જોવી અથવા એ વસ્તુને તમારે ધ્યાનમાં નથી લેવી, એનો મતલબ એ થયો કે તમે અવગણના કરો છો. તમે એને તમારા ધ્યાનના કેન્દ્ર પ્રદેશમાં લેવા માંગતા નથી, તમે એને જોઈ રહેતા નથી, તમે એનું નિરીક્ષણ કરતા નથી, તમે એને સીમા પ્રદેશમાં જ છોડો છો. એટલે એ તમારા ધ્યાનના અવગણનામાં એ વ્યક્તિ કે વસ્તુ આવી એમ કહેવાય. આ પહેલું લક્ષણ છે. બીજું લક્ષણ હું તમને સમજાવું કે જેમાં ધ્યાન પસંદગીયુક્ત હોય છે. મેં તમને હમણાં કહ્યું એમ, ગમતી વસ્તુ કોઈ ફૂલ હોય, કોઈ ચિત્ર હોય, કોઈ પોસ્ટર હોય, તો એ જો આપણને ગમતું હોય તો એ આપણા ધ્યાનમાં ચોક્કસ આવે છે. અને આપણા ધ્યાનમાં જે આપણી પસંદગીનું હોય એ જ આવે છે એમ કહી શકાય. ઘણા બધા ખેલાડીઓ રમતા હોય, એમાં જે આપણને પ્રિય ખેલાડી હોય, જે આપણી પસંદગીનો છે, તો એ ખેલાડી આપણા ધ્યાનના કેન્દ્ર પ્રદેશમાં રહે છે, ફોકસમાં રહે છે. તમે એને સતત જોઈ રહો છો, કારણ છે તમને ગમે છે અને તમને પસંદ છે. ત્રીજું લક્ષણ હું તમને સમજાવું કે જેમાં ધ્યાન છે એ ચંચળ છે. કેવી રીતે? તો તમે કોઈ એક વસ્તુ કે વ્યક્તિ તરફ ધ્યાન આપીને જોઈ રહ્યા હોય, નિરીક્ષણ કરી રહ્યા હોય, તો એ લાંબો સમય સુધી જોઈ રહેતા નથી. તમારી નજર ત્યાંથી હટી જાય છે, થોડીક વાર માટે ખસી જાય છે. મનોવૈજ્ઞાનિકો એમ કહે છે કે તમે 5 કે 6 સેકન્ડ સુધી કોઈ એક વસ્તુને ધ્યાન ઉપર રાખી શકો. એટલે કે તમે એને ધ્યાનથી જોઈ રહ્યા હોય, પછી કોઈ બીજી વસ્તુ કે બીજી વ્યક્તિ તરફ તમે નજર ખસેડો છો, એટલે બીજી વસ્તુ તમારા ધ્યાનમાં આવે છે, ધ્યાનના કેન્દ્ર પ્રદેશમાં આવે છે. એટલે તમે ધ્યાન વિચલન કર્યું એમ કહી શકાય. એનું કારણ સ્વાભાવિક છે કે આપણું મન ચંચળ છે. ચંચળ મનના કારણે આપણે કોઈ એક ચોક્કસ વ્યક્તિ ઉપર, કોઈ ચોક્કસ વસ્તુ ઉપર લાંબો સમય સુધી ધ્યાન આપી શકતા નથી. 5-6 સેકન્ડમાં હમણાં કહ્યું તેમ આપણું ધ્યાન તરત જ વિચલિત થાય છે. ત્યાર પછીનું એક લક્ષણ છે, ધ્યાનનું ક્ષેત્ર ઘણું મર્યાદિત છે. આપણે એક વાર્તા સાંભળી હતી કે જેમાં બિરબલ ઘણા બધા વ્યક્તિઓને એકી સાથે સાંભળતો હતો અને એક સાથે જવાબ આપતો હતો. આ દંતકથા છે. એવું શક્ય ન બની શકે. ધ્યાન એ મર્યાદિત ક્ષેત્ર છે. એટલે કે આપણે કોઈ એક વ્યક્તિ, કોઈ એક વસ્તુ, એક પરિબળ ઉપર ધ્યાન આપો તો એ જ સમયે બીજા વ્યક્તિ કે બીજા પરિબળ ઉપર આપણે ધ્યાન નથી આપી શકતા. એટલે એક સાથે 3-4 વસ્તુ ઉપર આપણે
ધ્યાન નથી આપી શકતા. એક વ્યક્તિ, એક વસ્તુ, એક પરિસ્થિતિ ઉપર આપણે જ્યારે ધ્યાન આપીએ છીએ ત્યારે એ આપણા કેન્દ્ર પ્રદેશમાં હોય છે. બીજી વસ્તુ કે વ્યક્તિ સીમા પ્રદેશમાં હોય છે, અસ્પષ્ટ હોય છે, આપણે એને અવગણીએ છીએ, એટલે એ આપણા ધ્યાનમાં નથી આવતા. એક જ ચીજ, વસ્તુ કે પરિસ્થિતિ એ આપણી મર્યાદા છે, માણસની મર્યાદા છે. એના પછીનું એક લક્ષણ છે ધ્યાન હેતુલક્ષી છે. કોઈ લેક્ચર હોય, કોઈ વસ્તુ હોય, કોઈ પરિસ્થિતિ હોય, કોઈ પરિબળ હોય, એના ઉપર આપણે જ્યારે ધ્યાન આપીએ છીએ ત્યારે એમને નથી આપતા. કંઈક કારણ હોય છે. આપણી ઈચ્છા, પ્રેરણા, મન થાય છે કે જોઈએ, નિરીક્ષણ કરીએ. આ પ્રેરણા જે છે એ જ્ઞાત હોઈ શકે અથવા અજ્ઞાત પણ હોઈ શકે. આપણે એને ધ્યાનમાં લઈએ, કોઈ વ્યક્તિને, કોઈ વસ્તુને આપણે જોઈએ તો એની પાછળ કોઈ ચોક્કસ હેતુ હોય છે, પ્રેરક બળ હોય છે, પ્રેરક તત્વ હોય છે, તો જ આપણે એને ધ્યાનમાં લઈએ છીએ. બાકી તો મેં તમને કહ્યું તેમ આપણે એને અવગણના કરીએ છીએ. એ સિવાયનું એક લક્ષણ છે ધ્યાન ભવિષ્યલક્ષી છે. એટલે કે તમે જે વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ ઉપર ધ્યાન આપો છો એ તમારા માટે શું ઉપયોગી છે, કઈ રીતે ઉપયોગી બનશે, એ તમે વિચારો છો.